ગોળ ગોળ મસ્ત મજાની પેટીસ. પરંતુ આ પેટીસ નોર્મલ પેટીસ સમજવાની ભૂલ બિલકુલ ના કરતા. આ પેટીસ મેં એ રીતે બનાવી છે કે જેમાં ઉપરના લેયરમાં ક્યાંય પણ બટેકાનો યુઝ નથી કર્યો. એટલે હેલ્થ કોન્શિયસ માટે તો સારી છે જ. સાથે અંદરનું જે ફિલિંગ બનાવ્યું છે ને એમાં પણ મેં ક્યાંય શિંગદાણા કે તલનો ઉપયોગ નથી કર્યો. એક અલગ જ રીચ ફિલિંગ સાથે અને ઉપરના પડ માટે એક અલગ જ સામગ્રીનો ઉપયોગ કરી આજે મેં એકદમ નવી પેટીસ બનાવી છે. આ પેટીસ તમે બનાવજો અને ચાખજો. હેલ્થ કોન્શિયસ માટે તો સારી છે. મેં તો આજે તમને તળીને બતાવી છે, પરંતુ એર ફ્રાયરમાં પણ તમે આ પેટીસ છે ને તે બનાવી શકો. હમણાં શિવરાત્રી આવે જ છે, તો આ પેટીસ બનાવી અને ટ્રાય કરજો. હું ચોક્કસથી તમને કહીશ કે નોર્મલ તમે બટેકાની પેટીસ બનાવવાનું અને નોર્મલ સ્ટફિંગ બનાવવાનું બિલકુલ ભૂલી જશો. એટલી ટેસ્ટી. તો આજે એકદમ નવી પેટીસ બનાવવાની શરૂઆત ઉપરના લેયરથી કરીએ. પેટીસનું ઉપરનું પડ બનાવવા માટે બટેકાને બદલે શક્કરિયા લેવાના છે. અહીં 500 ગ્રામ શક્કરિયાને પાણીથી ચોખ્ખા કરી અને છાલ છે ને તે હવે પીલર વડે કાઢી લઈશું. અત્યારે શક્કરિયાની આમ પણ સિઝન છે. સાથે સાથે બટેટા કરતાં શક્કરિયા વધારે હેલ્ધી કહેવાય છે. અને આ શક્કરિયાના લેયરથી બનતે એક ખાસ યુનિક મસાલા સાથે આપણે પેટીસ બનાવી અને તમે ચાખશો ને એટલે પછી બટાકાની પેટીસ તો તમને ભૂલાઈ જ જવાની. અહીં ત્રણેય શક્કરિયાની છાલ કાઢ્યા પછી તેને આવા મીડિયમ ગોળ ટુકડામાં કટ કરી લેવાના છે. અહીં ત્રણેય શક્કરિયા આ રીતે ગોળ ગોળ સ્લાઇસ કર્યા પછી બહુ પતલી નહીં, આવા મીડિયમ થીક ટુકડા થઈને તેવી સ્લાઇસ કરવાની. હવે કુકરમાં તળિયે પાણી રાખી ઉપર આ રીતે સ્ટીમર ગોઠવી અને તેમાં આ કરેલા શક્કરિયાના બધા ટુકડા છે ને તે ગોઠવી દેવાના છે. અહીં બધા શક્કરિયા સ્ટીમરમાં સ્ટીમ કરશું ને જે ડાયરેક્ટ પાણીમાં ટચ ન થાય ને તેને કારણે આ શક્કરિયાની મીઠાશ છે ને તે એવી સરસ જળવાઈ રહે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી 5 સીટી કરી લેવાની છે. સીટી થઈને એ દરમિયાન એક ખાસ સ્ટફિંગ બનાવવાની શરૂઆત. મેં અહીં 150 ગ્રામ સોફ્ટ ખજૂર લીધો છે. ખજૂર છે ને તે આવો સોફ્ટ હોય ને તેવો જ લેવાનો અને બીજ છે ને કાઢી અલગ કરી લેવાના. હવે આ ખજૂરને મિક્સરના જારમાં ઉમેરી થોડો એવો પીસી લેવાનો, જેથી તે વધારે સોફ્ટ અને અધકચરો પીસાઈ જાય. જો બહુ વધારે નહીં, પણ આવો અધકચરો પીસાયેલા ખજૂરને એક ઊંડા બોલમાં ઉમેરી દઈએ. તેમાં 2 ટીસ્પૂન આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની, કારણ કે આ પેટીસમાં સ્ટફિંગમાં તીખાશ આની જ આવશે. સાથે સૂકા કોપરાનું મોટું ખમણ 3 ટેબલસ્પૂન ઉમેરશું. ઝીણું ખમણ હોય ને તો તે પણ ઉમેરી શકાય. સાથે કાજુના ટુકડા અને કિસમિસ ઉમેરવાની છે, જે આ સ્ટફિંગને વધારે રીચ બનાવશે. મસાલામાં ફક્ત અડધી ટીસ્પૂન મીઠું ઉમેરવાનું, બસ બીજો કોઈ જ મસાલો ઉમેરવાની જરૂર નથી. ઉપરથી અડધા લીંબુનો રસ નીચોવી દેશું, જેથી સહેજ ખટાશ હશે ને તો ખાવાની મજા આવશે. સાથે વધારે પ્રમાણમાં સમારેલી કોથમીર ઉમેરી દેવાની. બસ એ પછી હાથ વડે સોફ્ટ ખજૂરમાં બધા મસાલા મિક્સ કરવાના છે. એકદમ નવું અને એકદમ રીચ આ સ્ટફિંગ ખજૂર ખાવાની ના પાડતા બાળકો માટે તો ઉત્તમ છે. અહીં ખજૂર અને કોપરાનું પ્રમાણ છે ને તે પસંદગી પ્રમાણે વધારે ઘટાડી શકાય છે. સાથે અહીં જો તમારે શિંગદાણા અને તલ ઉમેરવાના હોય ને તો તે શેકી અને થોડા ક્રશ કરી અને ઉમેરવા. તો પણ આ સ્ટફિંગ છે ને તે સરસ લાગે છે. પણ આ સ્ટફિંગ આ રીતે બનાવીને ચાખશો ને તો પણ એટલું સ્વાદિષ્ટ બને છે કે ખાતા તમારું મન નહીં રોકાય. બસ બનેલા એકદમ સોફ્ટ આ મસાલાને સાઈડમાં રાખી બીજી સાઈડ કુકર ખોલતા અહીં જુઓ શક્કરિયા એકદમ સરસ વફાઈ ગયા છે. પાણી વગર સ્ટીમ થયા હોવાથી બાફ્યા પછી શક્કરિયા બહાર કાઢતા તેનો કલર એકદમ સરસ જળવાઈ રહ્યો છે. તો ડીશમાં કાઢેલા આ બધા શક્કરિયા ગરમ હોય ને ત્યારે જ આ રીતે મેશરથી તેને મેશ કરી દેવાના. અને બટેટાની પેટીસ કે પછી કોઈ પણ આ શક્કરિયાની પેટીસ બનાવતા હોય, ઉપરનું પડ બનાવવા માટે મિશ્રણ છે ને તે તૈયાર કરતા હોય ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે શક્કરિયા કે બટેટા ગરમ જ હોવા જોઈએ. તો જ આ માવો ફરસો સોફ્ટ અને એકદમ લમ્સ વગરનો સરસ બનશે. જો બટેટા કે શક્કરિયા ઠંડા થઈ જાય ને એ પછી મિક્સ કરી અને માવો બનાવો ને તો તે ચીકાશ પકડી લેશે અને ચીકણો થઈ બરાબર ઉપરનું પડ નહીં બને. બસ મેશ થયેલા બધા શક્કરિયામાં આ સમયે અડધી ટીસ્પૂન મીઠું અને સાથે આ ફરાળી પેટીસ બનાવીએ છીએ ને એટલે આરા લોટ 2 ટેબલસ્પૂન ઉમેરવાનો. અહીં ફરાળમાં આ પેટીસનો ઉપયોગ ના લેવાનો હોય ને તો આરા લોટના બદલે કોર્નફ્લોર પણ વાપરી શકાય છે. હવે બધું ગરમ છે ને ત્યારે જ મિક્સ કરવાનું. એકદમ સરસ શક્કરિયાનો માવો તૈયાર કરવાનો છે. અહીં મેં 2 ટેબલસ્પૂન આરા લોટ 500 ગ્રામ શક્કરિયામાં ઉમેર્યો છે. પરંતુ અલગ અલગ પ્રદેશ પ્રમાણે શક્કરિયાનું મોઇસ્ચર વધારે કે ઓછું હોય ને તો તે પ્રમાણે આરા લોટનું પ્રમાણ વધારે કે ઓછું થઈ શકે છે. જુઓ મિક્સ કરતા અહીં શક્કરિયાનો માવો છે ને એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયો છે. અને આ સમયે પણ મિશ્રણ થોડું એવું ગરમ છે એટલે સરસ લોટ બંધાય. જરાય ચીકાશ આ માવાએ પકડી નથી અને એકદમ સ્મૂથ ફરસું આ માવાનો લોટ બંધાઈ ગયો છે. હવે આ જે પેટીસનું પડ તિરાડ વગરનું એકદમ સરખી થિકનેસનું બનાવવા માટે એકદમ સહેલી ટ્રીક પણ બતાવું. રોટલીનો લુવો બનાવીએ ને એટલો આ માવાનો લુવો હાથમાં લઈ લેવાનો.
નોર્મલ ગોળ ગોળ બોલ વાળીએ ને એવો જ આ રીતે હાથ વડે ગોળ લુવો બનાવી. બસ હવે એક સાવ સહેલી રીત. આવો ગોળ બોલ જેવો લુવો બનાવી લીધા પછી ઊંડો ચમચો કે કોઈ ગોળ વાટકી કે પછી કોઈ ઢાંકણ લેવાનું. વાળેલા સ્મૂથ ગોળામાં વચ્ચે ચમચો આ રીતે રાખી થોડું એવું પ્રેસ કરવાનું. શક્કરિયાનો લુવો એકદમ સરસ રીતે એક સરખી થિકનેસમાં તુરંત જ ફેલાઈ જશે. થયું ને એકદમ સરખું એક સરખી થિકનેસનું પડ. શક્કરિયાના કારણે કિનારીએથી થોડું એવું આ પડ ક્રેક પણ પડશે, પણ હાથ વડે તેને ઇઝીલી કવર કરી લે. અહીં એક સરખી થિકનેસનું એકદમ મસ્ત લેયર તુરંત જ બની અને તૈયાર થઈ જાય છે. બસ બનાવેલું ખજૂરનું સ્ટફિંગ છે ને તે 1/2 ટીસ્પૂન લઈ અને આ બનાવેલા લેયરમાં વચ્ચે ગોઠવી દેવાનું. અને એ પછી આ લેયરને કિનારી વડે પેક કરી પેટીસ છે ને તે વાળી લેવાની. અહીં જો ગોળ ગોળ વાળતા ક્રેક વગરની એકદમ પરફેક્ટ ગોળ પેટીસ તૈયાર થઈ છે. આ રીતે વાળેલી ગોળ પેટીસને આરા લોટમાં ઉમેરી કવર કરી દેવાની અને એ પછી એક ડીશમાં ગોઠવી દેવાની. બસ આ જ રીતે બીજી પેટીસમાં પણ લેયર બનાવી લેવાનું. તિરાડ વગરનું સ્મૂથ પેટીસનું પડ બનાવવાની આ એકદમ સહેલી રીત છે. પહેલી વાર પણ તમે બટેટાની કે શક્કરિયાની કોઈ પણ પેટીસનું પડ બનાવતા હશો ને તો તે આ રીતથી પરફેક્ટ બનશે, એટલી સહેલી રીત છે. બસ આ માપ પ્રમાણે બધી વસ્તુ લીધી છે ને તો અહીં 10 નંગ મોટી સાઈઝની પેટીસ વળી અને તૈયાર થઈ ગઈ. વાળેલી બધી પેટીસને હવે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં એક પછી એક ઉમેરી દેવાની છે. અહીં મેં પહેલા સ્લોટમાં 5 નંગ પેટીસ ઉમેરી છે. તળવા સમયે ગેસની ફ્લેમ છે ને તે મીડિયમ ટુ હાઈ જ રાખવાની, જેથી પેટીસ તળાયા સમયે તેમાં ક્રેક નહીં પડે અને પડમાં તેલ પણ નહીં ભરાય, જેથી ખાવામાં આ પેટીસ સાવ કોરી લાગશે. બસ આજે આ વિડીયોમાં બતાવેલી અને કહેલી નાની નાની ટિપ્સ તમે ધ્યાન રાખશો ને તો કોઈ પણ પેટીસ તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ પરફેક્ટ બનશે. અહીં હવે ધીમે ધીમે સાઈડ ચેન્જ કરી અને 4 થી 5 મિનિટ આ પેટીસને ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તળી લેવાની છે. એટલે પરફેક્ટ ઉપરથી ગોલ્ડન બ્રાઉન પડ સાથે ગોળ ગોળ પેટીસ બની અને તૈયાર થઈ જશે. જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. આવી ગોલ્ડન બ્રાઉન તળાયેલી પેટીસને હવે તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાની અને આંબલી ગોળની ચટણી સાથે તેને પીરસશું. બસ શિવરાત્રી નજીક જ આવી રહી છે તો શક્કરિયાના આ રીતે પેટીસ ચોક્કસથી બનાવજો. ઉપરથી ક્રિસ્પી તેલ ભરાયા વગરનું એકદમ સરસ પડ અને સાથે અલગ સ્ટફિંગથી આ શક્કરિયાની પેટીસ એટલી સરસ રીચ બને છે ને કે ચપ્પુ વડે ટુકડા કરતા જુઓ. અંદર એકદમ સરસ ખજૂરનું ફિલિંગ અને ઉપર એક સરખું પડ. જોઈને જ ખાવાનું મન થઈ જાય તો ફટાફટ બનાવી અને પછી મોંમાં મૂકી દો. રેસીપી ખૂબ જ ઉપયોગી છે. તેથી પેટીસ બનાવવાના અને ખાવાના કોઈ પણ શોખીન હોય ને તેને આ રેસીપી ચોક્કસથી શેર કરી દેજો. અને સાથે જ આવી યુનિક ઉપયોગી રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચોક્કસથી કરી દો. સાથે જ અમારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને ફોલો કરો, જેથી આવનારી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશે નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.